સપ્તકભાઈ, આપણે પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ એટલે બાળકોના દાંતના સર્જન, બરાબર છે? તમે છેલ્લા આ વર્ષમાં તમે શું જોઈ રહ્યા છો બાળકોના દાંતની સમસ્યાઓ વિશે? દિનેશભાઈ, બાળકોના દાંત ઉગવાની શરૂઆત 6 મહિનાનું બાળક થાય ત્યારે પહેલો દાંત આવે, ત્યારથી 3જા વર્ષ સુધીમાં એને બધા દૂધના દાંત આવી જતા હોય છે. 3જા વર્ષ પછી 3જાથી 6ઠા વર્ષ સુધી બાળક એક્સક્લુઝિવલી ખાલી દૂધના દાંત સાથે જ ચાવવાનું કામ કરે. 6ઠા વર્ષથી એને નવા પરમનન્ટ દાંત આવવાના ચાલુ થાય છે, જે 13મા વર્ષ સુધી ચાલુ રહે. એટલે 6ઠા થી 13મા સુધી મિક્સ ડેન્ટિશન પીરિયડ, એટલે દૂધના દાંત અને પરમનન્ટ દાંત બંને મિક્સ હોય એવો ફેઝ ચાલે. એટલે જન્મના 6ઠા મહિનાથી લઈને 13મા વર્ષ સુધીના દાંતના બાળકોની જે બી તકલીફ હોય એનું સોલ્યુશન કરવાવાળી બ્રાન્ચને પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ્રી કહેવાય છે. ઓકે સપ્તકભાઈ, તમે આટલા વર્ષોમાં શું ચેન્જીસ જોઈ રહ્યા છો બાળકોની દાંતનું જે હેલ્થ કહેવાય આપણે? પાછલા 10 વર્ષમાં બાળકોના દાંતની અંદર બધા પ્રોબ્લેમ્સ રિપોર્ટેડલી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. તો કોમન પ્રોબ્લેમ્સ જે તમે જોતા હો છો એ કયા છે? બાળકોના દાંતમાં સૌથી કોમન પ્રોબ્લેમ ઇઝ દાંતનો સડો. દાંતની અંદર ખાવાનું ફસાઈ રહેવાના લીધે જે દાંતને સડો થાય, એ દાંતનો સડો એ મોસ્ટ કોમન ડિસીઝ છે વર્લ્ડ વાઇડ પીડિયાટ્રિક પોપ્યુલેશનમાં. મતલબ બાળકોમાં થતો સૌથી કોમન ડિસીઝ એટલે બાળકોના દાંતનો સડો. બીજા નંબરે સૌથી કોમનલી જોવા મળે વાંકા ચૂકા દાંત આવવાનું. 3જા નંબરે ટ્રોમા એટલે કે દાંત પર વાગવું. એ થર્ડ મોસ્ટ કોમન.